દીવ દીવ પહોંચી ગયા છે. દીવમાં એન્ટ્રી થઈ ગઈ છે. કહેવાતું પ્રખ્યાત ફેમસ બીચ નાગવા બીચ. આ બાજુ બોટની ડ્રાઈવ છે. હેલો દોસ્તો, નમસ્કાર, મહાદેવર, વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. દોસ્તો આપણે અહીંથી હવે સીધા દીવ જવાના છે, એટલે આજ નવા વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે. ને જો ગાડી અમારી રેડી છે, આ ગાડીમાં દીવ જવાનું છે, તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો બસ મળી જાય બધા ફ્રેન્ડ રેડી છે અને ગાડી પણ ઓકે છે. ગાડીમાં બેસી ગયા છે અને આ બધા જો ડિસ્કસ કરે છે અમારે દીવનું, કોણ આવે છે કોણ ન આવે. ડિસ્કસ ચાલે છે, જોઈએ આપણે. તો દોસ્તો અમે જે અત્યારે ગાડીમાં 4 જણ છીએ અને 2 જણ બાઇકમાં આવે છે અને 1 જણો છે અને મેરેજમાં જવાનું હતું, એટલે એક ફ્રેન્ડ એ રીતના એ બી ઉતરી ગયો છે અને ફાઇનલી એક 4-વ્હીલમાં 4 ફ્રેન્ડ રેડી થઈ ગયા છીએ જવા. અને અત્યારે અમે હાલ ઓન ધ વે છીએ. અને જો આ અમારે ઘર ભેગું થાને ભાઈ, અત્યારે ઓન ધ વે છીએ અને અત્યારે સીધા હવે મળીએ દીવ તરફ. ચાલો દીવ. Going in the Diu. 15 કિલોમીટર બાકી ખાલી. દોસ્તો લસ્સી પીવા, ઉનાળાની લસ્સી અહીંયા બહુ ફેમસ છે, ટ્રાય કરતા જઈએ આપણે. બસ બસ હાલો બેહો ફટાફટ હો, જલ્દી મોડું થાય છે. હાલો પછી હા એ ખાઈ લે તું. સુરા આવડા પણ ઉતાવળ રખાવજો થોડુંક જવાનું. સાઉન્ડ માં જેવું ગેટ સાઉન્ડ માં કોલર સાઉન્ડ માં નહીં. कौन है ये लोग, कहाँ से आते हैं? કીર્તન નો કોઈ માથું નહીં થાય. તો દોસ્તો આપણે ફાઇનલી દીવ પહોંચી ગયા છીએ. દીવમાં એન્ટ્રી થઈ ગઈ છે અને આ બાજુ દેખાય છે તે નાગવા બીચ છે. અને અત્યારે મારા બધા ફ્રેન્ડ અત્યારે જમવા ગયા છે અને હું પણ જાઉં છું જમવા. જમીને સીધા આપણે બીચ તરફ જઈશું. તો ભૂખ લાગી છે એટલે થોડુંક જમી લઈએ. જમીને ફરી પાછું આપણે જવાનું છે બીચ તરફ. થોડું હવે જમી લઈએ. મારા સાથી મિત્રો આવે ત્યારબાદ આપણે બીચ તરફ જવાનું છે. અને હું ક્યારનો જોઉં છું કે આ ઝાડ શેના છે. દોસ્તો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે હોકાના ફળ હોય એવું લાગે છે ઉપર આ ઝાડમાં. એટલે તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો તમે. જે હોકાનું ફળ તમને કહેતો હતો એ હોકાનું ફળ મને અહીંયા જોવા મળ્યું છે. જો દોસ્તો એ ફળ આ છે. અત્યારે મને અહીંયા નીચે દેખાણું એટલે મેં તમને આ બતાવવાની કોશિશ કરી છે. તમે જોઈ શકો છો. આનો ટેસ્ટ આપણે કર્યો નથી, કેવો ટેસ્ટ હોય ખબર નથી, પણ જોવા મળ્યું એટલે મેં તમને સીધું બતાવી. જમીને આવી ગયા છે બધા. બહુ જમ્યા હો ભાઈ તમે બધા. સુરાભાઈ હા હા મેરી જાન. હા હા હા. તો દીવનું કહેવાતું પ્રખ્યાત ફેમસ બીચ નાગવા બીચ આપણે ફાઇનલી એન્ટ્રી કરી દીધી છે બીચમાં. જો આ તમે જોઈ શકો છો. તો બધું પબ્લિક છે. આ બાજુ પણ આ બાજુ અલગ અલગ ડ્રાઈવ લાગે છે આપણને. આ બાજુ પૂરેપૂરું પબ્લિક લાગે છે. હા જો બાપ રે વાહ, નજારો એક નંબર છે. આપણે જોતા રહેજો અને વિડીયોને નિહાળતા રહેજો. દોસ્તો આપણને આ બાજુ પણ અલગ અલગ ડ્રાઈવ મળે છે. દેખાતા આ બાજુ બોટ ડ્રાઈવ લાગે છે આપણને. જો પૂરેપૂરું પબ્લિક અહીંયા છે અત્યારે ડ્રાઈવ કરે છે. જો આ બાજુ બોટની ડ્રાઈવ છે.
એક રાઉન્ડ 400 રૂપિયા એક જણાના. શેમાં આમાં આ ડાઈમાં બરાબર એક જણાના 400 કે છે હા હા આપણે આખા બીચમાં આટા મારવાના છે અહીંથી અહીંયા બધી ડાઈવ પણ જોવાની છે હા ભાઈ હા બોલો આપણો ટાઈમ થઈ ગયો છે ફોટા પાડવાનો એટલે અમે આ દરિયા નજીક કિનારા ઉપર જ છીએ એટલે ફોટા પાડવાની ફ્રેન્ડને ઈચ્છા થઈ છે એટલે ફોટા પડાવે છે જો આ રીતના ફોટા પડાવે છે ભાઈ આપણે જોઈએ જેટલી એન્જોય થાય એટલી કરવાની છે અને અત્યારે બીચ ઉપર જેટલા આટા મારે એટલા મારવાના છે આપણે અમારું ફોટોશૂટ ચાલુ છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ફોટા પાડવાનું ચાલુ છે અને હું તો નથી પડાવવાનો કારણ કે આપણે નથી પાડવાના આપણા ફોનમાં ઓલરેડી ફોટા સારા આવે છે એટલે આપણે નથી પાડવાનું આપણે માત્ર ને માત્ર અહીંયા એન્જોય કરવાની છે કાંઠે દોસ્તોનું ફોટોશૂટ થઈ ગયું છે અહીંથી જો આ લોકો ફોટોશૂટ કરેલું છે અને ફોટા સિલેક્શનનું કામ ચાલુ છે અત્યારે એ ફોટો સિલેક્ટ કરાવે એટલે પછી આપણે થોડું આગળ વધવાનું છે હવે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है અહીંયા હોડીની રાઈડ છે ને મોસ્ટ ઓફલી ખાલી દેખાય છે જો આ બધું મોસ્ટ ઓફલી રાઈડ છે ને એ બધી બંધ છે કારણ કે આ સાઈડ બધું ચાલુ છે કાંઠાવાના ભાગમાં સોરી આ રાઈડ મોસ્ટ ઓફલી બંધ છે ખબર નહીં હવે ને અમે જે આ સાઈડ જે દેખાય છે ને આ સાઈડ જે આ ટાપુ જેવું અમે પહેલાં એ બાજુ ગયા હતા ખબર નહોતી કે નાગવા બીચ આ સાઈડ છે એટલે ત્યાંથી સીધા નાગવા બીચે અમે આવી ગયા હતા દોસ્તો આ બાજુ ફોટોગ્રાફીનું કામ ચાલુ હતું અને વિડીયોગ્રાફીનું પણ કામ ચાલુ હતું મેં વિડીયો શૂટ કરી લીધો છે અને આપણે કેમેરામાં નહીં મોબાઈલમાં વિડીયો શૂટ કર્યું છે અને આ બાજુ હું મારા ફ્રેન્ડ સાથે અત્યારે હું રિલેક્સ થવા આવ્યો છું અને જોઈએ હવે આગળ કઈ બાજુ પ્રયાણ કરીએ તમે બન્યા રહે તો દોસ્તો આપણે બીચ તરફથી હવે જઈએ છીએ પાર્કિંગ સાઈડ અને આ બાજુ પાછળ દેખાય છે આપણા ફ્રેન્ડ છે એને ઘણું બધું ફરી લીધા છે એમ કહે છે એટલે હવે એને જવું છે દીવની બહાર એટલે આપણે હવે અત્યારે જઈએ છીએ રસ્તો પકડી લીધો છે હવે અમે નીકળીએ કોસ્તમેર બે શું કહેવાય કોસ્તમર બીચ રિસોર્ટ છે જો કે આપણે એ બાજુ આંટો મારવા ગયા હતા પણ કાંઈ મજા આવું છે નહીં એટલે આપણે નથી ગયા પાછા બહાર નીકળી ગયા છીએ એટલે પકા હલો પીલા દરરોજ એક હરકો નથી દીધો બધા હરકો દીધો છે યાર બધા ભાગો ને દેવ તમે બધા ફરી લીધા હવે ભાગો ને ભાગી જઈએ હવે ચાલો પછી મહિલા પછી મહિલા अभी मजा आएगा ना भिड़ो ઓકે બીજી વાર મહિલા પાછળ પછી મળી હાકે દોસ્તો દીવમાં આપણે ઘણું બધું ફરી લીધું છે અને ઘણી બધી રાઇડ્સ પણ હતી આપણને રાઇડ્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો એટલે આપણે કોઈ રાઇડ્સ કરી નથી બેઠા પણ નથી અને એ બાજુ બીચમાં ફરીને આંટા મારીને આપણે સીધા બહાર નીકળી ગયા છે અને ઓલ ગ્રુપ અત્યારે બહાર નીકળી ગયા છીએ અને હવે અત્યારે દેવની બહાર નીકળવાના છીએ અને ફરી છે હવે તો આપણે આવ્યા છીએ દેવના કિલ્લા બાજુ અને અત્યારે જો આ બાજુ હા ભાઈ વાહ બસ અત્યારે એક દુકાનનું લોકેશન ગોતી છીએ ટેમ્પર વાવે લઈ લે આ આપના આ તો બરાબર આ બાજુ આખો દીવનું કાંઠો લાગે છે દોસ્તો આપણે કિલ્લાનું લોકેશન ગોતતા હતા અને કિલ્લા પહેલાં એક લોકેશન એવું છે ત્યાં અમે ઊભા રહ્યા છીએ આ બધું જોવા કારણ કે આ કાંઠા વિસ્તારમાં અત્યારે આ પ્રોસેસ બધી ચાલુ છે ત્યારે મેં આ બધું જોયા છે નિહાળ્યા છીએ ખબર
ખબર નથી. અત્યારે લોકેશન ગોતીએ છે, હવે જોઈએ લોકેશન બાજુ આપણે. તો દોસ્તો ફાઇનલી આપણે દેવમાંથી નીકળી ગયા છીએ બહાર અને ઉના તરફ જઈએ છીએ અત્યારે. અને બીજા બે ફ્રેન્ડને સુરત જવાનું છે એટલે એને ઓલરેડી ટિકિટ બુક થઈ ગયેલી છે એટલે એને ટાઈમ થઈ ગયો છે જવાનો. એટલે એ લોકોને અમે અત્યારે ઉના મૂકવા જઈએ છીએ અને એ સીધા ત્યાંથી સુરત. દોસ્તો ઉના ફ્રેન્ડને ઉતારી દીધા અને હવે અમે અત્યારે નીકળી ગયા છીએ